સાર સિદ્ધિ કથા ચાલે છે. પદ 9 પૂરા થયા કાલે, અને કડવું આપણે આવ્યા આજે 37. કાલના પદમાં છેલ્લો શબ્દ હતો નિષ્કુળાનંદ નિર્ભય કરે અને આપે પદ નિર્વાણ. નિર્વાણ પદ એટલે ભગવાનનું ધામ. નિર્વાણ પદમાં પહોંચાડે સંતજી. ભગવાનના ધામમાં કોણ પહોંચાડે? સંત. अपबल तपबल और बाहुबल आ बधा बल से बधा नकामा से. अपबल तपबल और बाहुबल दूसरा बल है बलदाम. सुनेरी मैंने निर्बल के बलराम. ત્યાં આપણા કોઈ બળ કામમાં આવતા નથી. વચનામૃતમાં એક વાત આવે છે કે બુદ્ધિવાન હોય બુદ્ધિવાન તો એને આ વાત સમજાતી નથી. બુદ્ધિશાળી એને આ વાત સમજાતી નથી. મહારાજ એમ કીધું. એટલે ભગવાનને જે પામવાનો માર્ગ છે ને એમાં બુદ્ધિ ઉપયોગી ખરી, પણ સત્પુરુષનો સહારો લઈ અને બુદ્ધિને દોડાવે તો મોક્ષ આપી દે. પણ પોતે ખાલી એમ માની લે કે મારા જેવી બુદ્ધિ કોઈનામાં નથી, ભાઈ, તો એ ભૂલો પડે છે. એટલે મોક્ષના માર્ગમાં કોઈક જાણકાર અને ભૌમ્યા જોઈએ. નહીતર એક કીર્તનમાં કીધું છે કે ભૂલો રે પેડો રે પ્રાણી, ભૂલો રે પેડો, ભૌમ્યા વિનાનો પ્રાણી, ભૂલો રે પેડો. આપણે કોઈ સિટીમાં ગયા હોય અને અનુભવી ન હોય તો આપણે કોકને સાથે લેવો પડે. એમ ભગવાનનું ધામ છે ને ત્યાં આપણે કોઈ દી ગયા નથી, એટલે આપણા માટે અજાણ્યો રસ્તો છે. અને આપણે કોઈ દી ભગવાનના રસ્તે હાયલા પણ નથી. જો હાયલા હોય તો અહીં હોય નહીં. બરાબર? એટલે જે એના જાણકાર હોય, અનુભવી હોય, એનો સહારો આપણે લઈએ તો આપણે વાંધો ન આવે. શબ્દ મને નહીં મળે ત્યારે બુદ્ધિવાન હોય તો એને આ વાત સમજાતી નથી કે. અને નિષ્કુળાનંદ સ્વામીએ એના આ કાવ્યમાં તો બહુ જ વાત કરી છે. મનમુખી ન થવું, ગુરુમુખી થવું, બરાબર. અને એવી જ વાત એને કીર્તનમાં પણ કીધી છે. અને મુક્તાનંદ સ્વામીના કીર્તન છે અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી, એમાં પણ કીધું છે ગુરુમુખી સુખડા માણે. જે ગુરુમુખી થાય એને સુખડા, એટલે ઓલી જે શનિવારે હનુમાનજીની સુખડી મળે ને એ સુખડી નહીં. સુખડા એટલે શું? સુખડા એટલે ભગવાનની મૂર્તિનું સુખ, એ અનુભવીના હાથમાં આવે છે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. આ પહેલા પદમાં કીધું. બીજા પદમાં એવું કીધું કે મુક્તાનંદ કહે ગુરુમુખી રહે રામ રાગી રે. ભગવાનમાં અનુરાગ થાય, ખેંચાણ થાય, આકર્ષણ થાય. હા,
અષ્ટ સિદ્ધિ નવનિધિ નિર્માલ્ય ત્યાગી. અષ્ટ સિદ્ધિની એની જરૂર નથી, નવનિધિની જરૂર નથી, બધું નિર્માલ્ય છે. હા, નિર્માલ્ય એને કહેવાય. દેવને એક પુષ્પ અર્પણ થઈ ગયું, એ પુષ્પ પછી ફરીને દેવને ચડાવાય નહીં, ધરાવાય નહીં, એ નિર્માલ્ય થઈ ગયું. હા, મહાપૂજા કરતા હોય, બીજું કોઈ પૂજન વિધિ ચાલતું હોય અને ભગવાનને ફૂલ એક અર્પણ કર્યું અને ફૂલ આપણે લઈ લીધું અને પછી ફરીને થોડીક વાર પછી પાછો ફૂલનો વિધિ આવે ને એ ફૂલ આપણે પાછું અર્પણ કરીએ. ફૂલ તો એવું નવું છે, સરસ મજાનું તાજું, પણ નિર્માલ્ય થઈ ગયું, બીજી વખત ન કમાવે. એમ અષ્ટસિદ્ધિ અને નવનિધિ આ બધું નિર્માલ્ય છે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે રહે રામ રાગી. બીજો ભગવાનમાં અનુરાગ થાય, ગુરુમુખી હોય ને એને, મનમુખી ને નહીં. પછી ત્રીજા પદમાં અને ચોથા પદમાં એવું કહે છે, કાયા માયા કૂળ છે, ખોટું નકામું. કેવું કે જેમ ધૂમ છાયા રે, ક્યાંક જબરજસ્ત અગ્નિ લાગ્યો હોય અને ધુમાડાના ગોટા ગોટા નીકળતા હોય, અથવા તો કોઈ ખેતરમાં એવું બિનજરૂરી ઘાસ ને બધું હોય, એ કોઈ સળગાયું હોય બિનજરૂરી હોય અને એના ધુમાડાના ગોટા ગોટા ચડતા હોય ને બપોરના 12 વાગ્યા હોય, 2 વાગ્યા હોય અને આમ આકાશમાં ગોટા ગોટા ધુમાડા ચડ્યા હોય અને સૂરજ આડા આવી જાય એટલે છાંયો થઈ જાય. કોને થાય હા હવે છાંયો થઈ ગયો, તાપ બોલાવતો હતો ને એ છાંયો કેટલી વાર, એ છાંયો કેટલી વાર, કલાક વાર છે, 2, 3, 5 સેકન્ડ ધુમાડાનો છાંયો કેટલો એ સમજો. અહીંયા તમે કોઈ નથી એટલે વાંધો નહીં કહેવામાં. લોકોને સૂરજની ગરમી હોય ને એના કરતા ઓઈલી ગરમી બહુ હોય. ઓઈલી એટલે કઈ, હા, પૈસાની ગરમી બહુ હોય. લોકો એને એમ કે ચરબી, એને કે હા હા બરાબર. મને તો અનુભવ થઈ ગયેલા છે ને એટલું કહું. હા, ચરબી વાળા કે ગરમી વાળા કે ભટકાઈ જાય ને, હા. પણ ભાઈ સમજી રાખજો, એ તમારું ગમે એટલું હોય, પૈસો ગમે એટલું હોય, એ ધુમાડાનો છાંયો છે. બીજું, શરીર સરસ દેખાવડું હોય, ભરાવદાર હોય, તો મોઢા ઉપર લાઈટ સારી હોય, માથા બાથાના વાળ ઓળખે સરસ થતો, કપડાં બપડા પહેરીને સપટી થતો હોય, એમ થાય કે બસ મારા જેવી કોઈ વ્યક્તિ નહીં. પણ સમજે એ તારું શરીર ગમે એટલું હોય, એ ધુમાડાનો છાંયો છે. કાયા એટલે શરીર, માયા એટલે પૈસો, જેમ ધૂમ છાયા રે. મુક્તાનંદ કહે ગુરુમુખી મહાપદ સમાયા. જો ગુરુમુખી થાય એમાં બધા પદ સમાઈ ગયા. હા, એટલે આ કીર્તનમાં એવું કીધું. હજી એક નિષ્કુળાનંદ સ્વામીનું કીર્તન છે. આપણે જો એ નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય વાંચીશ ને એના કીર્તનનો ઉપયોગ નહીં કરીએ તો ભાઈ તો એમ થાય કે મારું તો તમે કીર્તન લીધું નહીં, એટલે લઈ લે, હાલો સ્વામી તમે રાજી દો મારી તો બસ. મળે જીવના મુક્તા તે જોગિયા, ત્યારે ટળે તન મન તાપ સતસંગ કીજીએ. જીવન મુક્ત એવા કોઈ સંત મળી જાય ને ત્યારે તનના મનના તાપ ટળી જાય છે. એવા સંતના પ્રતાપથી શું કઈ દવા આપે છે, કઈ ચમત્કાર કરે? ના ના ભાઈ, તમારા દેહ ભાવ કાઢીને આત્મભાવ કરીને ભગવાનની સાથે સંબંધ કરાવી દેશે. હા,
જો લૌકિક વાત છે પણ સમજાવવા માટે કહેવી પડે. કોલેજ જીવનમાં છોકરા છોકરી સાથે રહેતા હોય અને બેયના માતા પિતાથી બેયના સંમતિ મળી ગઈ હોય, કાંઈ વાંધો નહીં, તમે આખી જિંદગી ભેગા રહેજો, બેયના માતા પિતા કહી દે, બરાબર. પછી એને કાયમ ભેગું રહેવું હોય આખી જિંદગી, તો સીધે સીધા રહી શકે ખરા? લગ્ન કરે તો ગોર બ્રાહ્મણની જરૂર પડે, અને ઓલું કઈ કોર્ટમાં કરે તો હા જજ કે વકીલ કો કહેશે એની જરૂર પડે, બરાબર છે ને? પણ ભાઈ બેને માતા પિતા સંમતિ આપી દીધી કે કાંઈ હોય તમે આખી જિંદગી ભેગા જો રહી શકે, અને રે તો લોકમાં માન્ય કહેવાય, એટલે એને બ્રાહ્મણની જરૂર પડે. લગ્નના 4 ફેરા ફરવા માટે બ્રાહ્મણની જરૂર પડે. એમ અહીંયા કહે છે સ્વામી કે મળે જીવન મુક્ત તે જોગિયા, ત્યારે ટળે તન મન તાપ, સંત તે સતસંગ કીજીએ. તનના મનના તાપ ક્યારે ટળે? આવા સંતનો જોગ સમાગમ હોય તો. ને જોગ સમાગમથી શું થાય? એને ભગવાનનો સંબંધ થાય. ભગવાનનો સંબંધ થયો એનાથી બીજી કોઈ મોટી વાત દુનિયામાં નથી. ભગવાનનો સંબંધ થયો ને એનાથી મોટી દુનિયામાં બીજી કોઈ વાત છે જ નહીં. એવી વાત છે ભગવાનના સંબંધની. એ સંબંધ કોણ કરાવે? બ્રાહ્મણ. લગ્નમાં કન્યાનો વરનો સંબંધ બ્રાહ્મણ કરાવે છે, એમ અહીંયા ભગવાનનો સંબંધ સંત કરાવે છે. પછી એના એક કીર્તનમાં સામે આગળ લખે છે, ગાય છે, તેમાં સદગુરુ મુખિયા સંતથી. મુખિયા વૈષ્ણવમાં મુખિયાજી હોય, વૈષ્ણવ લગભગ મુખિયાજી હોય, એટલે એના વડા કયો કે ધર્મગુરુ જે કાંઈ કયો મોટેરા કહેવાય, એવું કંઈક હોય છે મુખિયાજી. એમાં સદગુરુ મુખિયા સંતથી થાય જંત તે સંત સ્વરૂપ. આવા મહાન મોટા જે મુખિયા સદગુરુ સંત એના જોગ સમાગમમાં આવવાથી જંત, જંત એટલે જીવ, એ થાય છે સંત સ્વરૂપ. કેવા થાય છે? સંત બની જાય છે. જંત માયામાં હોય ને એને જંત કહેવાય, બરાબર. એ એવો જંત છે ને એ સદગુરુના જોગમાં આવે ને એ સંત બની જાય છે. બોલો. ભગવાનને આપણે પ્રાર્થના કરી લઈ પેલા કે કંઈક વધારે બોલાઈ જાય, ન બોલવા જેવું બોલાઈ જાય તો તમે રાજી રહેજો, માફ કરજો, ભગવાનને પ્રાર્થના કરી લઈ. અને હવે આપણે બોલીએ. બોલવા જેવું ન બોલવા જેવું એવું છે, અને પાછું બોલવું છે, એટલે ન બોલવા જેવું છે અને પાછું બોલવું છે. મહારાજ કે એમને એમ થાય છે કે વાત સભામાં ન કરીએ, પણ પછી કે તમે અમારા છો ને એટલે હવે કરીએ, કે વચના બધું એવું આવે, બરાબર. એટલે આ જંત માયાનો જીવ એ સંત બની જાય છે ને એક સદગુરુ મળવાથી, એ વાત કરવી છે. એક જીવ હતો માયાનો, માયાનો એક જીવ હતો. એ જીવ જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો, પ્રાથમિક શાળામાં કોઈ દિવસ એની ફરિયાદ ન આવી હોય એવો દિવસ જાય નહીં. હવે કેવો જીવ હોય છે સમજી લો, બરાબર. અને પછી એ જીવને રાજકોટ ગુરુકુળમાં ભણવા આવવાનું થયું.
અને ભણવા આવવાનું થયું ત્યારે એ બધા લોકો કહેતા 1 મિનિટ 2 મિનિટ ત્રીજો મિનિટ પાછો આ નો ટકે આપીએ મારો જીવ હતો અને ટકી ગયો એ 50 વર્ષ થઈ ગયા અને એક સદગુરુએ એને એવું ઘડતર કર્યું કે જંતમાંથી સંત બનાવી દીધા ને સદગુરુએ. હવે ઓળખવાની વાત એ ઓળખવાનું એ તમારી ઉપર હતા એ ઓળખવાનો એ તમારે ભાઈ હે આયા કીધું સ્વામીએ કે સદગુરુ મુખિયા સંત થી થાય તે જંત તે સંત સ્વરૂપ. બોલો કોઈ દી ફરિયાદ ન આવી હોય એવો એક દિવસ જાય નહીં. એટલે એવું કહેતા કે સ્વામિનારાયણ ભગવાન છે ને એ ગધેડામાંથી ગાય બનાવે છે. ત્યાં ગધેડામાંથી ગાય અરે આ બની જાય ને કે લોકોને આશ્ચર્ય થતું હતું. પછી એમ વાત કરે જોબન પગીની કે જોબન પગી પહેલા આવા હતા અને પછી આવા થઈ ગયા એટલે એને એમ કહેવાય કે ગધેડામાંથી ગાય બનાવે છે. મેં પછી કીધું સાચી વાત, હાવ સાચી વાત, આ પ્રેક્ટિકલ વાત બધી. શું પ્રેક્ટિકલ વાત બધી? ગધેડામાંથી ગાય સ્વામિનારાયણ ભગવાન બનાવે સાચું. હા વિચાર કરો. એવી વાત છે. પછી કે છે તેમાં મળે સદા ગુરુ માલમી ત્યારે ઉતારે પાળમાં પાર સમજવું સાનમાં. નરતન તે નવતમ નાવ છે. માણસનું શરીર સારામાં સારું નાવ છે. બરાબર? સમુદ્રને પાર થવું હોય તો નાવ જોઈ. બરાબર? સમુદ્ર મોટો છે અને નાવ પણ નવું નકોર સારામાં સારું બેસ્ટમાં બેસ્ટ જે કહેવાય ને એવું સરસ નાવ છે. હવે સામે કિનારે જવું છે પણ નાવ ચલાવનાર જે હોય એને કાંઈ આવડતું ન હોય ચલાવતા તો શું થાય? એમાં 25 જણા 50 જણા બેસાડ્યા હોય એ સામે કિનારે પહોંચે ખરા? અને નાવ જૂનું હોય સાવ સાદું હોય પણ ચલાવનાર માણસ ખરેખર હોય તો અનુભવે જોઈ. તમે દ્વારકાથી બેટ દ્વારકા ગયા હો તો તમારે ત્યાં નાવમાં બેસવું પડે. બરાબર? ગયા હોય ને ખબર હોય. હવે નાવ ચલાવનારાને કાંઈ ગતા ગામની ખબર ન હોય તો તમને બેટ લઈ જાય ખરા? બરાબર? નાવ સારામાં સારું ભલે એ પહોંચાડે નહીં. એમ આ માણસનું શરીર છે ને એ નાવ સમાન છે. હા તેમાં મળે સદા ગુરુ માલમી ત્યારે તરત ઉતારે પાર સમજવું સાનમાં. હાનમાં સમજી જાઓ. હા સદગુરુ છે ને એવા સદગુરુ મળે ને તો સ્વામી કહે છે કે સદગુરુજીને શીશ આપી દે માથું એને. હા કરી લઈએ જો આપણું કાજ
સમજવું સાનમાં. એવા સદગુરુ મળે તો માથું આપી દેવાનું. તમે કોઈ પેલા કુંભાર લોકો છે ને, કુંભાર લોકો માટલા બનાવે, ચાકડા ઉપર આમ ગોળ માટીનો પીંડો મૂક્યો હોય, પછી એ પીંડામાં આમ અંગૂઠો મારે ને, નીચેની અંગૂઠા બાજુ ને આંગળી, બીજી આંગળી ને અંગૂઠો, જેવો ઘાટ લેવો ને ઘાટ લઈ દે. આવો ચાકડો ફરતો હોય, જોયું હોય તો ખબર હોય. પછી આખો ઘાટ નો બની જાય એટલે પછી શું કરે, દોરો આમ કરે, આમ દોરો બાંધે, એટલે ઓલો જે પીંડો છે ને એની ઉપરથી ઓલો જે માટલું કે નાનો ઘડો કે કંઈક જે બનાવ્યું છે એ જુદું પડી જાય. અને પછી આમ બે હાથ રાખે, હરવેથી ચાકડો ફરતો લઈ લે અને પછી આમ મૂકી દે. પાછો પીંડો તેમણે મોટો જ હોય, પાછો વળી અંગૂઠો મારે અને આંગળી ભરાવે, એવો ઘાટ નીકળી. જોયું છે? બરાબર છે ને? હા, એમ આ શરીર ઉપરથી આ માથું ઉતારી લેવાનું, માટલું ઉતારે એમ, અને સદગુરુને સોંપી દેવાનું. હા, સદગુરુજીને શીશ આ અર્પીએ, કરી લઈએ જો આપણું કાજ, સતસંગ કીજીએ. નાવ સારું, ચલાવનાર સારો તો કામ થાય. ચલાવનાર સારો હોય, નાવ તૂટલું હોય તો એમ. મુમુક્ષુ ખરેખર કલ્યાણની ભૂખ લાગી હોય મુમુક્ષુને, આવો મુમુક્ષુ, અને એવા એને સદગુરુ મળે, બરાબર, તો એનો ઓપ આવી જાય હાવ જુદી જ પ્રકારનો. હા, જુદી જ પ્રકારનો ઓપ આવી જાય. આપણે કોઈને નિંદા ટીકા નહીં, પણ ઘણા મુમુક્ષુઓ હોય તે ગુરુ ભટકાઈ ગયા હોય, બોલો, ગુરુ એવા ભટકાઈ ગયા હોય તો શું કામનું? મુમુક્ષુ સાચો છે, ગુરુ નથી મેળવ્યા તો કામ ન થાય. અને કદાચ ગુરુ એવા મળી જાય પણ મુમુક્ષુમાં કઈ દિવેલ ન હોય તો દીવો કેમ થાય? હા, બે જોઈએ. માન એટલા માટે માન મૂકી મહંત ને મળીએ. મહંત એટલે મોટા ગુરુ, સદગુરુ, એને મળીએ. માન આપણે મૂકી દેવું પડે, બરાબર. માન મૂકી મળીએ મહંત ને, આપે સદગુરુજી નિજ જ્ઞાન, આપે સદગુરુજી નિજ જ્ઞાન, સમજવું સાનમાં. માન મૂકીને મહંતને મળીએ તો સદગુરુ એને જ્ઞાન આપે. આપે સદગુરુજી નિજ જ્ઞાન, પોતાનું જ્ઞાન. કાલની પંક્તિમાં આવ્યું હતું એ પોતાનું જ્ઞાન શું કીધું? જો એ પંક્તિ પાછું બોલું કાલની. તેમ સંત વચન કટુ કહે, આપવા આપણો રંગ, આપવા આપણો રંગ. સંત વિના રે સાચી કોણ કહે. સંતોને એમ છે, સદગુરુને એમ છે કે જેવો હું સૌ એવો આને બનાવી દો, આ પોતાનો રંગ, બરાબર. અહીંયા કે છે આપે સદગુરુજી નિજ જ્ઞાન, પોતાનું જ્ઞાન કયું છે? ભગવાનને પામી જવું, એ પોતાનું જ્ઞાન છે. ભગવાનને ઓળખવા, ભગવાનને જેવા છે ને તેવા ઓળખવા, એ ગુરુ સદગુરુનું જ્ઞાન છે. પોતા જેવો બનાવી દે. માન મૂકી મળીએ મહંતને,
આપે સદગુરુજીની જે જ્ઞાન માન મૂકવું પડે. કુવામાંથી પાણી કોને કોને ચીસવું છે? કુવામાં પાણી સીસવું છે કોઈ? સીસવું છે ને? ડોલ નાખી હોય અથવા તો ઓલા સ્ટીલના કે પિત્તળના, ત્રાંબા પિત્તળના ઘડા એ નાખ્યો, જેટલું એ નમે ને કુવામાં એટલું પાણી આવે. ડોલ આખી આમ નમી જાય તો આખી ભરાઈને આવે, થોડીક નમે તો થોડુંક પાણી આવે. એટલે એ ડોલને આખી ડૂબાડવી હોય તો એ પાણી સીંચતો હોય એ શું કરે? હા, જો એને આમ આમ કરે, હલાવવું પડે, હલાવે કરે અને ડોલ આમ વાકી વળતી જાય, પાણી ભરાતું જાય, વાકી વળતી ભરાતું જાય, પછી આખી ઊંધી થઈ જાય, ડફ દઈને આખી ડૂબી જાય અને આખી ડોલ ભરાઈને આવે પછી. એટલે એને કહેવાય જેટલો નમે ઘડો એટલું પાણી એમાં આવે. એમ સદગુરુ પાસે જેટલું માન મૂકે ને એટલું જ્ઞાન આવે. જેટલું માન મૂકે એટલું જ્ઞાન આવે. અને પછી જ્ઞાન આવે ને તો શું થાય ખબર છે? ભાંગે ખોટ ખોટી ખોયા દીનની. અને એ જ્ઞાન આવી જાય તો ખોટા કેટલા દિવસ આપણે ખોયા છે આ જન્મમાં, કેટલા દિવસો ખોઈ નાખ્યા આપણે હાવ વ્યર્થમાં, ખોટી રીતમાં, અને આગલા જન્મમાં ખોઈ નાખ્યા છે. એ બધી ખોટ ભાંગે ત્યારે આવા ગુરુ મળી જાય ત્યારે. અને પછી ગુરુ બોલે કે વાગે જીત તાણા જાંગીર ઢોલ સમજવું સાનમાં. આવા સદગુરુ મળી ગયા અને એને જ્ઞાન આપ્યું તો ઓલી ખોટ હતી ને બધી વહી ગઈ. જો ખોટ ની કઈ વાત તમને કહી દો લૌકિક રીતે કે સમજો કે તમે ધંધા રોજગાર બિઝનેસ કઈ કરો છો, એમાં તમારે બહુ મોટી ખોટ ગઈ. ઓહો બહુ ખોટ ગઈ. દિવાળી ચાલુ આવ્યું હમણાં અને બધું સરવાળો કરે, આ વર્ષે બહુ ખોટ ગઈ. ગાયકના મૂડી નાખવી પડી, ઘરની મૂડી, એટલી બધી ધંધામાં ખોટ ગઈ. અને પછી બીજો વર્ષ આવે ને એનું ભાગ્ય બદલાવ ઉગડે, એમાં 5 લાખની ખોટ ગઈ ને 50 લાખ મળી જાય બીજા વર્ષે. આપણે બોલવામાં શું વાંધો? બરાબર, 5 લાખની ખોટ ગઈ હતી ગયા વર્ષે, એને બદલે આ વર્ષે 50 લાખની ઉપજ આવી. ધંધા રોજગાર ગમે ત્યાં તો શું કે ગયા વર્ષની ખોટ હતી ને એ બધી ભાંગી ગઈ. વોક આપણે કે ગયા વર્ષની ખોટ હતી એ બધી ભાંગી ગઈ. એટલે સ્વામી કહે છે એ ઢોલ વાગ્યા, જાંગી જીતવાના ઢોલ વાગ્યા. હા, ભાંગે ખોટ ખોટી મોટી ખોયા ધનની. મોટી ખોટ મેં તો 5 લાખની કીધી, 5 લાખની મોટી ન કહેવાય. હા, ભાંગે ખોટ મોટી ખોયા દીનની. ખોય નહીં કા દીનો આપણે. જો સમજો એક વાત તમને કહું, તમે અહીં કે આવો છો એટલે હું સમજી લઉં તમે 6 મહિના, વધારે નહીં 6 મહિના, બરાબર. અને આટલી ઉંમર તમારી છે ને હાવ બેકાર વહી ગઈ સત્સંગના માર્ગમાં. સત્સંગના માર્ગમાં અત્યાર સુધીની ઉંમર બેકાર વહી ગઈ. અને 6 મહિના તમે આ સત્સંગ કર્યો અને આ જ્ઞાન આવ્યું. ઓહો, આ સ્વામિનારાયણ ભગવાન આવા છે, આવું એનું ભજન, આવો એનો મહિમા, આવો નિશ્ચય. અને પછી તમને એમ થાય એ આપણા ભલે 50 વર્ષ વહી ગયા પણ હવે આપણા એ બધા વર્ષ વહી ગયા ને ખોટ બધી પુરાઈ ગઈ. આવા ભગવાન મળી ગયા, આપણો તો જન્મ સુધરી ગયો. હવે કાલ મૃત્યુ આવતું હોય તેને બદલે આય ભલે આવે, આપણે ભગવાનના ધામમાં બેઠા છીએ. તો આને શું કહેવાય? વાગે જીત્યાના જાંગીર ઢોલ સમજવું સાનામાં. આ જીતના ઢોલ વાગી ગયા. લ્યો, આ નિષ્કુળાનંદ સ્વામી શું લખે છે વિચાર કરો. એટલા માટે મનમુખી નો થવું, ગુરુમુખી થવું. ગુરુ પાસે એવા હોય, આવા ખોટ ભાંગે એવા હોય તો નકર એમ કે
કે પેલા ભાઈ સાંભળી જાણે છે જોજો કે ગુરુ ગુરુ કીજે, એને બધું આવડતું છે. ગુરુ ગુરુ કીજે, ચાદર પસેડી દીજે, તારી શિયાળાની ટાઈટ જાય, તારું કલ્યાણ થવું હોય તો થાય, પણ મારી શિયાળાની ટાઈટ તો જાય. હવે આ ગુરુ કલ્યાણ કોનું કરે? ધન હરે ધોખો ન હરે એ ગુરુ કલ્યાણ કોનું કરે? ધન હરે ધોખો એટલે ખોટ આપણી ન હરે એ ગુરુ કલ્યાણ કોનું કરે? એટલે તમારે ગુરુ ગુરુ કહેવાનું, ચાદર પસેડી આપવાની, તમારું કલ્યાણ થવું હોય તો થાય, પણ મારી શિયાળાની ટાઈટ થઈ જાય, મને શિયાળો આવશે. એટલે ધન હારે ધોખો ન હારે એ ગુરુ કલ્યાણ કોનું કરે? એટલે આવા ગુરુની વાત નથી થતી, સમજી રાખજો. હા, વાગે જીટાના જાંગીરા ઢોલ સમજવું સાનમાં. એટલા માટે સ્વામી એમ કે છે કે ગુરુમુખી થવાય પણ મનમુખી ન થવાય. અને હવે ચોથું પદ જે આવે છે ને, ઓહો હું એની વાત કરી. ચોથું પદ નિષ્કુળાનંદ સ્વામી એના માટે આ આકાશ પણ નાનું પડે એવું આ પદ છે. આકાશ નાનું પડે. હું ઊંઘમાં નથી બોલતો. હા, કે ઝોલા ખાતા ખાતા નથી બોલતો, ધ્યાન રાખજો. તાવ ચડી ગયો, આમ ધાણી ફૂટ તાવ થઈ ગયો એવો તાવમાં બોલતો એવું નથી. હું પૂરેપૂરો જાગૃત છું, બોલું છું કે આ ચોથું પદ છે એ આકાશ એના માટે નાનું પડે એવું પદ છે. એ ધન્ય ધન્ય એ સંત સુજાણને જેનું ઉલટે પાલટું આપ સંત તે સ્વયં હરિ. સંતને સ્વયં હરિ કહી દીધા. બોલો, આ કઈ નાની વાત છે કઈ? પણ ક્યારે? એનો ઉલટી પલટું આપ, એનો જે દેહ ભાવ છે, એનો જે અહંકાર છે, આ સાવ ઓગળી ગયો હોય ને એની વાત છે. હા, બાકી જરીક બે શબ્દ કેમ તીખારા જરે તો દેહાભિમાન હોય. હા, ટાઢા ઉનાના ભાવ જણાતા હોય તો દેહાભિમાન છે. આને કોઈ ભાવની જ ખબર ન હોય. શિયાળો ચોમાસું ઉનાળો શું દેહના ભાવ કોઈને વર્તતા ન હોય એવા સંતની વાત છે. ધન્ય ધન્ય એ સંત સુજાણને જેનું ઉલટી પલટું આપ. હું પણ ચડી ગયું છે, હું પણ કાઢવું ને. હા, શું 1 મહિનો ગંગાજળમાં ઉભા, શિયાળામાં 1 મહિનો ગંગાજળમાં ઉભા તપ કરવું, આખો મહિનો એ સહેલું. પણ હું પણ જે કાઢવું એથી અઘરું છે. એ હું પણ આ સંતનું ટળી ગયું છે. એટલે સંત થઈ ગયા છે સ્વયં હરિ. હા, પછી કે છે આપ ટળી મળ્યા ભગવાનમાં જેના આપમાં હરિનો વ્યાપ સંત તે સ્વયં હરિ. એના આપમાં ભગવાનનો વ્યાપ છે એટલે હરિ કહેવાય છે. શું એ ભગવાન શું એટલે કહેવાય? જો અત્યારે ગોળના ડબ્બા વહી ગયા છે, ગોળના ડબ્બાનું નામ નહીં, હવે તો સીધા ગોળના ભીલા આવતો હોય, પણ તેલનો ડબ્બો આવે ને. અહીંયા ડબ્બો પડ્યો હોય અને ઉપાડો વજનદાર હોય, આ ડબ્બો શેનો છે? એ ફલાણા ભાઈ છે ને આજ શનિવાર છે તેલ લેવા છે, તેલનો ડબ્બો છે. શેનો ડબ્બો છે? શેનો ડબ્બો છે? પણ ડબ્બો તેલનો છે કે પતરાનો છે? તો તમે કહો શું કે તેલનો ડબ્બો છે? કેટલું ખોટું બોલો છો? દેખાય છે પતરું તો તમે એમ કહો તેલનો ડબ્બો છે, પણ તમને એ પતરું દેખાતું નથી, અંદર છે ને તેલ ઈ દેખાય છે. એમ સંતનો જે આ દેહ ભાવ છે ને એ દેખાતો નથી, પણ એની અંદર ભારોભાર ભગવાન ભેળા છે ને એ ભગવાન છે ને એટલે કહેવાય સંત તે સ્વયં હરિ. એટલે એને હરિ સમાન કહેવાય છે. પાછા
જેટલા એ ઊંચા, જેટલા એ મોટા, એટલા જ ભગવાન પાસે દાસ. દાસ કેવી રીતે? તો ભગવાન મારા સ્વામી છે અને હું એનો સેવક છું. વચનામૃત ગઢડા મધ્યનું છેલ્લું. હા, સ્વામી સેવક ભાવ પાછું હોય. નકર તો પછી સંત એ જ બધું ભગવાન થઈ જાય. તો પછી સ્વામિનારાયણ ભગવાન એ સાઈડમાં હોય જાય, સંત મુખ્ય થઈ જાય. એમ નથી. બરાબર? આપટળી મેળા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ. પછી કેવી રીતે? જો જેના શીશમાં શીશ છે શ્યામ, માથામાં ભગવાનનું માથું. હા, જેના નેણમાં નાથના નેણ, સંત તે સ્વયં હરિ. જેની આંખમાં નેણ, નેણ એટલે આંખ, જેના નેણ એટલે આંખ, જેની આંખમાં ભગવાનની આંખ. પછી કે છે જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વાલાના વેણ, સંત તે સ્વયં હરિ. બોલો. નિષ્કુળાનંદ સ્વામી એવા સાવધાન સંત હતા, એવા ચકોર સંત હતા. ચકોર અને સાવધાનમાં છે ને, એનો એક પ્રસંગ તમને કહું કે સ્વામીને કોઈએ એ જમાનામાં પેલી દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ હોય ને, એ દ્રાક્ષ કે સ્વામીને અર્પણ કરી છે. એટલે સ્વામી પૂજા કરે, એટલે પૂજામાં 2 દાણા દ્રાક્ષને ધરાવે. હવે પૂજા થતી હોય ત્યાં હાજર કોઈ હોય ન હોય, એટલે સ્વામી દ્રાક્ષ દાણા લઈને રાખ્યું, કીડી મકોડા સડે, એટલે સીધો એમ કે મોઢામાં મૂકા. 2-3 દાણા દ્રાક્ષના હતા અને સ્વામી સીધા મોઢામાં મૂક્યા. અને એમાં એક હરિભગતને બરાબર આમ દરવાજામાં આવવાનું થયું, સ્વામીને મોઢામાં મૂકવાના થયા. હરિભગતને ખબર પડી કે સ્વામીને દ્રાક્ષ બહુ ભાવે છે. બરાબર, દર્શન કરી અને થોડીક વાર થઈ ગામમાં જઈને દ્રાક્ષનું પડીકું લેવા. બરાબર, સ્વામી કીધું, સ્વામી આ દ્રાક્ષ. દ્રાક્ષ? હા. સ્વામીએ દ્રાક્ષનું પડીકું લઈને કર્યો એના પગમાં ઘા, અને એટલે પૂજાના ખડિયાની અંદર બીજી દ્રાક્ષ હતી ને, એ કાઢીને નાખી દીધી. એ કે આ 2 દાણા મોઢા મૂકો ત્યાં દ્રાક્ષનું પડીકું લેવો ને. કેટલા ચકોર કયો ને, કેટલા સાવધ. સાવધાન, સાવધ એટલે કે હાવજ હશે ને, સમજતા પાછા. એ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ કીર્તન લખે છે, એટલે આમાં અડધો અક્ષરે ખોટો ન હોય. શું? અડધો અક્ષરે ખોટો ન હોય. હા, નકે એમ છે એમ કે લ્યો હવે એને ભગવાન થવું છે એટલે આવું આ બધું લખે છે કે શું? પોતાને ભગવાન થવું છે એટલે આવું લખે છે. અને પાછું આવું ગાય તો એમ બીજા કોઈ કે લ્યો હવે સ્વામીને ભગવાન થવું લાગે છે કે એ એવું સમજે. અમે સાવધાન છે. હા, અમે સાવધાન છીએ. ભગવાન થવાની વાત નથી અહીંયા. પછી કે છે જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના નાકમાં નાસિકા નાથ, સંત તે સ્વયં હરિ. સંતની ઊંચાઈ આકાશને આંબી જાય એટલી હોય તોય ભગવાન પાસે દાસ થઈ જતા હોય, એટલે એને કહેવાય સ્વામી સેવક ભાવ. તો જ એની મોટાઈ. જો ભગવાનનો દાસ પણ નીકળી ગયો તો પછી સંત ગધેડે સડે એ બીજું કાંઈ ન થાય. ભગવાનનો દાસ પણ નીકળી જાય તો સમજા. હા, પછી અવડે ગધેડે બેહાડવા પડે, એ જ બીજું થાય ન થાય. હા, એટલે સંત છે એના દાસત્વ છે, એ સ્વામી સેવક ભાવ છે. પછી કે છે જેની જીભામાં જીભ, જેની જીભમાં જીભા જીવનની, જેના હાથમાં હરિનો હાથ, સંત તે સ્વયં હરિ. સંત પોતે જ ભગવાન છે કે. હા, દાસ પણ ભૂલતા નહીં. એક એક પંક્તિમાં ભગવાનનું દાસ પણ ભૂલતા નહીં. નકર પછી આ તો ભાઈ એમાં તો બધી અવરું થઈ ગયું. હા, આ કેવું થાય ખબર છે?
અત્યારે તો આ જે પ્લમ્બર હોય ને પ્લમ્બર, એને ઓલા પીવીસી પાઇપ આવે એટલે ઓલું ગરમ શું કહેવાય ગમ કંઈક હોય પ્રવાહી લગાડી દે, બે આમ છેડા કરી દી જોઈન્ટ, એટલે પાઇપ જોઈન્ટ થઈ જાય આ પ્લમ્બરના પીવીસી પાઇપ. બરાબર. પણ ગેલ્વેનાઇઝ જે પાઇપ હતા એમાં કપલિંગ કે એના જે જોઈન્ટ પર કોઈ પણ પીસ હોય એમાં આટો થોડોક અવળો ચડી ગયો, બરાબર, અને પછી બળ કરીને ચડાવો તો પાણી લીકેજ થાય, બંધ ન થાય, અને પછી ખોલવું હોય તો ખોલે નહીં, થોડોક આટો દોઢે ચડી ગયો તો. એટલે આમાં જો દાસપણું ન હોય ને તો આટો દોઢે ચડી ગયો સમજવો. હા, આટો જો દાસપણું ન હોય તો આટો દોઢે ચડી ગયા જેવું થાય, સમજા. એટલે સંત ગમે એટલા મોટા થઈ જાય, હરે વર વરે હરે તુલ્ય થયા, જેનું ભજન કરે નર નારી, હરિ ભજતા સહુ મોટપ પામે, અને જન્મ મરણ દુઃખ જાય રે. હરે વર વરે હરે તુલ્ય. આગળ એક પંક્તિ છે, હું નામ લેતો નથી, વળી આમાં રેકોર્ડ થાય વળી બીજા લોકો કાંઈક પીસ કાપી મૂકી દે, એટલે હું નામ નથી લેતો. બરાબર. એટલે પંક્તિ નથી બોલતો. હરે વર વરે હરે તુલ્ય થયા, જેનું ભજન કરે નર નારી રે. સુરત ગુરુકુળમાં એટલે ધર્મવલ્લભ સ્વામી વચનામૃત વાંચતા હતા, એમાં એનું નામ લીધું. બરાબર. વચનામૃત વાંચતા હતા, કાંઈ ખોટું નતો બોલ્યા, તો પીસ કાઢી અને મીડિયા વાળાએ ચગાવ્યો, એ દ્વારકા માફી માંગવા જવું પડ્યું હતું. એટલે હવે ભક્તાઓ બધા ચેતી ગયા છે, નામ જ ન લઈ. હા, સીધું નામ વગર વાત કરી દેવાની. નામ લઈ ત્યારે એને પીસ કાઢીને બધી ચગાવે ને, હા, આગળ પાછું કાઢી નાખ્યા. એટલે હરિ વર વરે હરિ તુલ્ય થયા, જેનું ભજન કરે નર નારી, સમજા ને. પણ એ દાસ થઈ જતા હતા, હા, ભગવાનના અર્ધાંગના થઈ જતા હતા, સમજા ને. એટલે અહીંયા સંત છે એ ગમે એટલી ઊંચાઈ પણ ભગવાન જેના હૃદયમાં હૃદય હરિ કાણું, અને જેના પાવામાં પ્રભુના પાવ, સંત તે સ્વયં હરિ. હવે આવે છે વાત વચનામૃત છે પ્રથમ પ્રકરણનું 51. હીરે કરીને હીરો વિંધાય, હીરે કરીને હીરો વિંધાય. બે હીરા, એક હીરો ભગવાન છે અને બીજો હીરો છે મુમુક્ષુ. બરાબર. એ હીરે કરીને હીરો વિંધાય. આ જે હીરાના કારીગરો હોય ને એને ખબર હોય, બરાબર. આપણે તો હીરા જોયા નથી, ઘેસાય નથી, એટલે બધી ખબર ન હોય. હા, ઘંટી જ જોઈ નથી આપણે, અને સુરત ગયો ને 2 વર્ષ થઈ ગયા, સુરત ગયો નથી, એટલે આપણે ખબર ન હોય. પણ વચનામૃતમાં કીધું કે હીરે કરીને હીરો વિંધાય. અહીંયા એ પંક્તિ આવી, જેમાં હીરો હીરા વડે વેંધીએ. વચનામૃતમાં એવું કીધું કે ભગવાન દિવ્ય છે અને આપણા ઇન્દ્રિયો અંતકરણ માઇક છે. તો આપણા ઇન્દ્રિયો અંતકરણ આંખ કાન બધે એ માઇક છે અને ભગવાન દિવ્ય છે. તો આ માઇક ઇન્દ્રિયો એ દિવ્ય ભગવાન ઓળખે કેમ? નૃસિંહાનંદ સ્વામીએ આ પ્રશ્ન પૂછ્યો. ના, પૂર્ણાનંદ સ્વામીએ આ પ્રશ્ન પૂછ્યો. પછી મહારાજે એ પ્રશ્નને બરાબર મથાળી તો કીધું કે તમારું કેવું એવું છે ને કે માઇક ઇન્દ્રિયો અંતકરણથી ભગવાન જે દિવ્ય છે એને કેમ ઓળખે? બરાબર. એટલે પછી મહારાજે પ્રશ્ન બહુ લાંબુ વચનામૃત છે, એ બધી વાત કરતા કીધું કે જીવ સંતનો સમાગમ કરે ત્યારે એ પુરુષોત્તમ રૂપ બને છે. પુરુષોત્તમ રૂપ બન્યો એટલે એને પુરુષોત્તમ ઓળખાય છે, ભગવાન ઓળખાય છે. પુરુષોત્તમ રૂપ બને ત્યારે એને પુરુષોત્તમ ઓળખાય છે. એ આ આખા કીર્તનમાં એનો ઈશાર આવ્યો. હીરો હીરા વડે વેંધીએ. હા, એટલે એમાં આખા વચનામૃત સાર એ આવ્યો કે સંતનો સમાગમ કરે તો
તો એ જીવ, આગળ વાત આપણે કથામાં આવી કે જંત તે સંત બને. જીવ, માયાનો જીવ એ સંતના સમાગમમાં આવે પછી એ સંત બને છે. જન એ સંત બન્યો. હા, એમ અહીંયા કીધું કે હીરો હીરા વડે વેંધીએ. એક હીરો ભગવાન ને બીજો હીરો મુમુક્ષુ. હા, એ પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન એવો પૂછ્યો કે 262 વચનામૃતમાં પ્રશ્નનો પહેલો નંબર. આ પ્રશ્ન પ્રથમના 51ના વચનામૃતમાં એમાં ભગવાન રૂપ થવાની વાત આવી, પુરુષોત્તમ રૂપ થવાની વાત આવી. એટલે 262 વચનામૃતમાં આ પ્રશ્ન છે એનો નંબર પહેલો. એવો પ્રશ્ન કરી અને સ્વામી ભાગી ગયા. અહીંયા આવે દરવાજે કોઈ મોટો સંદેશો આપી દે, એ બધાએ આજે સાંજે અહીંયા મંદિરમાં ભોજન પ્રસાદ લેવાનો છે અને સારામાં સારી રસોઈ બનાવીશ એમ કોઈ ભાગી જાય ને એવું સામે કર્યું. પણ જોજો વાત કરું પાછા સાંજે હાજર થતા રસોડામાં ત્યાં, કેમ કે કથામાં કીધું તું કે હા હા તો ફરાળ તો હોય ને કે 11 સુધી. બરાબર, એ સ્વામી તો પછી મારા અંતર્જાન થયા પછી સ્વામી તો ગ્રહસ્થાશ્રમ વહી ગયા. એની કથા બહુ મોટી છે. પૂર્ણાનંદ સ્વામી પ્રશ્ન, જેમ હીરો હીરા વડે વેંધીએ તેમ થયો તે સહજ સમાવ સંત તે સ્વયં હર. હાવ સહજતાથી થઈ ગયું. હા, અરે તમારે અષ્ટાંગ યોગ સાધવા હોય તો કેટલી મહેનત, કેટલો દાખલો, કેટલો પરિશ્રમ. બરાબર, ત્યારે તમે 8 અંગ પાર કરી અને સમાધિને પામો. 7 અંગ પાર કરીને 8મો અંગ સમાધિને પામો. જિંદગીના 80-90 વર્ષ વહી જાય ત્યારે થયા. બરાબર, તો અહીંયા પુરુષોત્તમ રૂપ સહજ થઈ ગયા. જો સહજ થઈ ગયા. જેમ હીરો હીરા વડે વેંધીએ તેમ થયો તે સહજ સમાવ. સહજતા થઈ ગયો. એમ સંતમાં રહ્યા છે શ્રી હરિ માટે સંત છે સુખનું ધામ. સંત તે સ્વયં હરિ. એક સરસ સુવાક્ય છે. નરપુર નાગપુર એક ભૂલાઈ ગયું, સુરપુર. હા, નરપુર નાગપુર સુરપુર એ 3 में સુખ નહીં. આ 3 માં સુખ નથી. સુખ ક્યાં છે? સંતન કા ચરણમાં અને કા હરિ કે માય. એટલે અમારે એક સ્વામી હતા ને, એમ કે આ એક સંત નામ હરિચરણ હતું, એક નામ સંત હતું. એ કે અમારે 2 પાસે સુખ છે, તમારે કોઈ પાસે સુખ નથી. એટલે રમૂજમાં કહેતા હોય હું તમારે 2 પાસે સુખ છે, ત્રીજા ભગવાન પાસે સુખ છે, તમારે કોઈ પાસે સુખ નથી. કે સંતના ચરણમાં અને કા હરિ કે માય, આ 2 જગ્યાએ સુખ છે. આ બીજા સુખ નથી. સમજી રાખજો. અહીંયા કીધું સંત માટે સંત તે સુખનું ધામ. સંત તે સ્વયં હરિ. સંત છે ને સુખનું ધામ છે. હા, તમારા માટે 2 ઓપ્શન છે. કાં તમે એવા સંત સાથે જોડાઈ જાઓ અને કાં તમે સંત બની જાઓ. વાલું લાગે સારું લાગે તમારું. સુખ જોતું હોય, તમારે સુખ જોતું હોય બરાબર, તો એવા સંત બની જાઓ. અને સંત બનવું ન હોય તો એવા સંત હોય એની સાથે તમારો આંકડો જોડી દો. એટલે એમાં આત્મીયતા કરો, આત્મબુદ્ધિ કરો, એની સાથે જોડાવો તો તમને સુખનું ધામ છે, તો એ સુખ તમને મળે. ધર્મ ભાઈ સંત શું છે સમજો. ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે તેને
રહેવાનું સંત સે ઠામ સંત તે સ્વયં હર ધર્મ ભક્તિ વૈરાગ અને જ્ઞાન એકાંતિક ધર્મના 4 ગુણ અને આ 4 જેમાં હોય ને એકાંતિક ભગત કહેવાય, એકાંતિક સંત કહેવાય. તો આ 4 શેમાં રહેશે? પાણીને રહેવાનું મોટામાં મોટું પાત્ર કયું છે? પાણીને રહેવાનું મોટામાં મોટું પાત્ર કયું છે? ચોકી છે? તો ઘડો છે? શું છે? મોટું તપેલું છે? શું છે? દરિયો છે. હા, ગમે એટલું પાણી ને ગમે એટલી નદીઓ ફાટમ ફાટ જાય, મોટા મોટા તળાવો છલકી જાય, ઓવરફ્લો થઈ જાય, દરિયો કોઈ દી ઓવરફ્લો થયો નથી. હજી સુધી કઈ પેપરમાં ન્યૂઝમાં આવ્યું નથી કે ફલાણો દરિયો ઓવરફ્લો થયો છે, એના પાટિયા દરવાજા ખોલી નાખ્યા છે. દરવાજા હોય તો ખોલે ને. બરાબર. એમ ધર્મ ભક્તિ વૈરાગ અને જ્ઞાન એ આવા સંતમાં રહેશે. મોટા મોટું પાત્ર છે આ રહેવાનું. ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાન જે તેને રહેવાનું સંત છે ઠામ. ઠામણું કેવું? ઠામણું. હા, ઓલું ઠામણું લાવો, ઠામણા ઉડકી નાખો. હા, જૂનો શબ્દ. હવે આવા સંત શિરોમણી મળે ક્યાં? મોટા મોટા મોલમાં. દિમાગ મોટા મોટા મોલ શોરૂમ હોય, ત્યાં જાઓ. અમદાવાદ, મુંબઈ બજારોમાં મળે ને? તો ક્યાં મળે? એવા સંત શિરોમણી ક્યાં મળે? કેવા સંત? કે જેને દેહ બુદ્ધિ કરે છે દૂર સંત તે સ્વયં હર. જેને દેહ બુદ્ધિ દૂર કરી છે ને એ જો અમારે એક મોહન બાપા હતા, હિંમતનગર બાજુના અરોડા ગામના. કોમ્પ્યુટર સરસ આવડતું હોય, એ કોમ્પ્યુટરમાં હિસાબ કરે, ગણિતનો હિસાબ છોકરો. અને આ મોહન બાપા એ મોઢે હિસાબ કરે, એ આગળ નીકળી જાય મોહન બાપા, અને પાછો ખોટો ન પડે. પેલો કોમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર આમ કરતો હોય, પ્લસ પ્લસ માઇનસ આમ કરતો હોય, ચાલો ફટાફટ કરી દે. હા, હતું. હા, એ મોહન બાપા એ બુદ્ધિ. એવા ગમે એટલા બુદ્ધિ વાળા હોય, એટલે આપણે કોઈને નિર્દેશ નથી કરતા, આ તો બુદ્ધિની વાત કરી છે. પણ જ્યાં સુધી એમાં દેહ બુદ્ધિ છે ને, એટલે અધ્યાત્મના માર્ગમાં એ કાંઈ ન કહેવાય. એટલે આ બુદ્ધિશાળી આ લોકોને કહેવાય એમ કહે છે. પણ કહેવાની વાત એમ છે કે ગમે એટલી બુદ્ધિ હોય શ્રેષ્ઠ, બરાબર, અધ્યાત્મના માર્ગમાં, પણ એની સમજણ જો ભગવાનને ઓળખવાની, સંતને પારખવાની ન હોય તો એ બુદ્ધિ મોક્ષના માર્ગમાં કામ લાગતી નથી. એ બુદ્ધિ કામ ક્યાં લાગે? જગતના માર્ગમાં. આ બધા મોટા બુદ્ધિશાળી કહેવાય, એની બુદ્ધિ જગતના માર્ગમાં કામ લાગે. બરાબર. અહીંયા તો એવું કીધું કે એવા સંત શિરોમણી ક્યાં મળે? જેને દેહ બુદ્ધિ કરી દૂર. એક દેહ બુદ્ધિ ગઈ એટલે એમાં બધા જ સદગુણો આવ્યા. બધા જ સદગુણો આવ્યા. અને એક દેહ બુદ્ધિ આવી એટલે બધા જ અધ્યાત્મ માર્ગના સદગુણો પલાયન થઈ ગયા. લ્યો, આવી વાત છે. એટલે બુદ્ધિશાળી ગમે એટલા હોય પણ ભગવાનને ઓળખા નથી. તો એટલે ગુણાતીતાન સાહેબ વાતમાં આવે છે કે વડોદરાના નાથ ભક્ત હતા ને એ બુદ્ધિશાળી. વડોદરાના નાથ ભક્ત બુદ્ધિશાળી. કેટલા? કે આખો દિવસ મજૂરી કામ કરતા ત્યારે એ એક 4 આના કમાતા, કહેવાય 4 આના, અને પૈસા ગણો 25 થાય.
બરાબર છે ને? અત્યારે તો કોઈ મળતા નહીં હોય, છોકરા જૂના છોકરા નવા છોકરાને જોવાય નહીં મળે ચારામાં તો, બરાબર. એમાંથી એ 2 આના એટલે 2 આના એટલે કેટલા પૈસા થયા? 12 આના થાય. નહીં, 2 આના એટલે 12 પૈસા. 2 આના એટલે 12 પૈસા. એ 12 પૈસા પોતાના જીવન ખર્ચમાં વાપરે, એમાં 6 પૈસાનો બચત કરે, 6 પૈસા રોજના વપરાશમાં, અને 12 પૈસા બચે ને એ ભગવાન માટે અને સાધુ માટે વાપરે, બરાબર. અને પછી બચત કરી હોય ને 6 પૈસાની, એ ચોમાસાના 4 મહિના કે ચાતુર્માસમાં ગઢપુરમાં મારા પાસે આવીને ભજન કરે. ઓલા 6 પૈસા બચાવ્યો ને એમાંથી ઘર ખર્ચો બધા હાલે, બરાબર. 4 પૈસા કમાતો શું કહેવાય? આજે કદાચ ને કોઈ રોજના 500 રૂપિયા કમાતો હોય તો કાંઈ ન કહેવાય કે ભાઈ માન ઘર ખર્ચ હાલતું હોય. હા, 100 રૂપિયાનું દૂધ વહી જાય, શું વધ્યું? 400 વધ્યા. હવે ગણતરી કરી તો તમે કરી લેજો ગણતરી. એમ એ વડોદરાના નાથ ભગત ગુણાતીતાનંદ કી બુદ્ધિશાળી અને ગાયકવાડ સરકારમાં રાજ ચલાવનાર દિવાનજી હતા, બરાબર. તો ગુણાતીતાનંદ સ્વામી કે એ મૂરખ છે. એલા એ વડોદરા તમે જો ક્યાં આવ્યું, આમ ઉના, આમ કડી કલ્લોલ, આમ વાપી વલસાડ, આ બધું રાજ વડોદરાનું હતું, આમ દ્વારકા બધું. આટલા આવું મોટું રાજ, એનો એ સંચાલન રાજ કારભાર ચલાવતો એ કઈ બુદ્ધિ થોડી છે ને? તો એ ગુણાતીતાનંદ કે મૂર્ખ છે, કારણ કે ભગવાનને સાધુને નહોતા ઓળખાય ને, સમજા? એટલે બુદ્ધિ હતી પણ આ 2 વસ્તુ ઓળખી શક્યા નહોતા. સ્વામી એમ લખે છે કે જેને આ એવા સંત શિરોમણી ક્યાં મળે, કેવા કે જેણે દેહ બુદ્ધિ કરી છે દૂર સંતા તે સ્વયં હરિ. લોહિયાનું 6મું વચનામૃત છે, એમાં એમ કીધું કે એક ગુણ આવે બધા ગુણ આવે, અને એક દોષ આવે તો બધા દોષ આવે. ક્યું? તો એના જવાબ એમ કીધું, એક દેહાભિમાન આવ્યો એટલે બધા દોષ આવે, અને એક આત્મભાવ આવ્યો એટલે બધા સદગુણ આવે, આત્મનિષ્ઠા. એટલે મોક્ષના માર્ગમાં આપણા બધાનો મોટા મોટો દુશ્મન કોણ? મોક્ષના માર્ગમાં આપણા બધાનો મોટા મોટો દુશ્મન કોણ? દેહ ભાવ. અને દેહ છે ને એ મોટા મોટો કુસંગ પાછો કીધો નિષ્કુળાનંદ સ્વામી એમ દંડની અંદર, મોટો કુસંગ તે આ દેહ જાણજો કે. પણ દેહનો એટલો જ એક ગુણ છે, અહીં બેન કથા સાંભળે ભગવાન ભજન કરાય, એક ગુણ છે એનામાં. હા, એટલે એને બહુ નકારતા નહીં. હવે હલો, કહે નિષ્કુળાનંદ એને સંગે ઉગે અંતરે આનંદ સુર સંત તે સ્વયં હરિ. આવા સંત આગળ જે કીધા એવા સંતના સંગથી ઉગે અંતરે આનંદ સુર. શું ઉગે? અંતરાત્મામાં આનંદનો સૂરજ ઉગે. હે, રાતના 12 વાગ્યા કેવું અંધારું હોય ગામડામાં. શહેરમાં તો લાઈટ બળતી હોય, બરાબર. અંધારું કેવું, એક સૂરજ ઉગે એટલે સવારે એ લાઈટ બધી દેખાય નહીં, લાઈટ ચાલુ હતી. હા, એમ આનંદનો સૂરજ ઉગાડવો હોય તો આ સંતને ગોતો. અંતરમાં આનંદનો સૂરજ ઉગાડવો હોય તો કહે નિષ્કુળાનંદ એને સંગે એ ઉગે અંતરે આત્મામાં, ઉગે અંતરે આનંદ સુર સંત તે સ્વયં હરિ. આ નિષ્કુળાનંદ સંપદ પૂરું થયું, અને એની સાથે મુક્તાનંદ સંપદ છે, એની ફક્ત એક જ કડી લઈ આપણે. કીર્તન તો ઘણું, 4 કીર્તન છે નાના નાના. અનુભવે આનંદમાં
બ્રહ્મરસના ભોગી રે. બ્રહ્મરસ, શેરડીનો રસ, કેરીનો રસ, એમાં બ્રહ્મરસ છે. બ્રહ્મરસ ભગવાનની મૂર્તિનું સુખ, એને કહેવાય બ્રહ્મરસ. હા, અનુભવે આનંદમાં. આ કીર્તન મારા ગુરુ બહુ બોલતા હતા, સમજાવતા બહુ. અનુભવે આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. આ તમે કેના અનુભવી મને ખબર નથી. તમે બધા બેઠા છો એ શેના અનુભવી મને ખબર નથી, પણ એક ભાઈ બેઠા છે, આ ગમે એવું ખોટવાઈ ગયું ને માઇક્રોફોન, તો એ તરત કે અહીંયા વાંધો છે. એ એના અનુભવી છે. પેલો નંબર બેઠા એ. હા, આ માઇક બંધ પડી ગયો, આ તો આખા રૂમમાં બધું ચાલુ કરવું, બહુ અનુભવી. વાત શું કરે, મોટા મોટા 5-5 લાખની સભા બેઠી હોય બધું ચર્ચા કરતા હોય, એ અનુભવી છે. બરાબર, એ તરત સામે આમ છે, આમ છે. મોટા મોટા એના એમ્પ્લીફાયર દે તો બધું કરી દે. અનુભવે આનંદમાં, ભગવાનના જાણનાર, એ અનુભવી વાત છે. હા, માઇકની વાત નહીં. અનુભવે આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. આનંદમાં એ અનુભવી જો. હા, જીવન મુક્ત જોગિયા, જીવન મુક્ત જોગિયા, અંતર આરોગી રે. જીવન મુક્ત, કાયમ માટેના, પરમેનન્ટ મુક્ત છે પહેલેથી છેલ્લે સુધીના. પહેલેથી અમારા ગુરુ હતા ને, બરાબર, એ જન્મજાત મુક્ત હતા, એટલે એને કહેવાય જીવન મુક્ત. અને કોઈ ભજન કરી, કોઈ મોટાની સેવા કરી અને મુક્ત સ્થિતિને પામ્યા હોય, બરાબર, તો એને કહેવાય કે આ મુક્ત, ખરેખર મુક્ત પામી ગયા, સ્થિતિને પામ્યા છે એમ કહેવાય. ઓલા તો જન્મજાત મુક્ત, એ કોણ? જીવન મુક્ત જોગિયા. અને અંતર આરોગી. તમને અત્યારે આટલી અવસ્થા થઈ છે, છતાં તમે કોઈ પ્રકારની દવા ન લેતા હો એટલે તમે આરોગી કહેવાઓ, નિરોગી કહેવાઓ. પણ એક ધુમાડો થતો હોય કે પછી ધૂળ ઉડતી હોય અને તરત છીંકવું આવવા મને, તમને એલર્જી હોય ધુમાડાની, અથવા કોઈ એવી સુગંધની એલર્જી હોય, દુર્ગંધ હોય, બરાબર, તો તમે નિરોગી ન કહેવાઓ. અત્યારે ભલે તમે કોઈ દવા લેતા નથી, પણ ધુમાડો થાય છે ત્યાં જાઓ અને તમે છીંકવું આવવા મને, તરત શરદી થઈ જાય, બરાબર, પાણી હાલવા મને, ગોળી લેવી પડે, તો તમે નિરોગી ન કહેવાઓ. તમે ગમે તેવા વાતાવરણમાં જાઓ અને તમારી ઉંમર થઈ ગઈ 60, 70, 80 ની, છતાં એક ગોળી કોઈ લેતા ન હો, તો તમે એમ કહે સંપૂર્ણ નિરોગી. એમ આ સંત કેવા છે? આરોગી. આરોગી એટલે નિરોગી. નિરોગી એટલે આત્માના નિરોગી. આત્મામાં કોઈ માયિક ભાવ નથી. આત્માની અંદર કોઈ માયાનો ભાગ નથી, એને કહેવાય અંતર આરોગી. હા, અનુભવી આનંદમાં. હવે આવા સંતની ઊંચાઈ કેટલી કયો? આકાશથી ઊંચી કહી શકાય છે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. જીવન મુક્ત જોગિયા, અંતર આરોગી રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. આ કીર્તન આપણે બોલ્યા, આગળ કીર્તનની પંક્તિ બોલ્યા, એ શેને આધારે પછી ખબર પડે ને, બરાબર. કાલનું કીર્તન હતું આપણું, જાણો જાણો સંત સગા છે સહુના, જીવ જરૂર જાણ, જીવ જરૂર જાણ. નિષ્કુળાનંદ નિર્ભય કરે, આપે પદ નિર્વાણ, આપે પદ નિર્વાણ. નિર્વાણ પદ એટલે અક્ષરધામ. એ કાલની છેલ્લી પંક્તિ. અને આજે કથા શરૂ થઈ તો પહેલી પંક્તિ એ હતી, નિર્વાણ પદમાં પહોંચાડે સંતજે. નિર્વાણ પદમાં કોણ પહોંચાડે? સંત. એટલે આ અડધા પદ એટલે અડધું પદ એટલે એક પંક્તિ, એમાંથી આ કીર્તનની કથા થઈ અત્યારે. બાકી આપણા રોજના નિયમ પ્રમાણે કડવું તો વાંચ્યું નથી કાંઈ, પણ અર્ધું આ વાક્ય
કે નિર્વાણ પદમાં પહોંચાડે સંતજી. કેવા સંત પહોંચાડે? તો આજની આખી કથા થઈ એવા સંત એ અક્ષરધામમાં પહોંચાડે. જે કોઈ દિલના દયાળુ અત્યંત જે દિલના દયાળુ, હા સંત છે ને એ વજ્ર કરતા કઠોર અને માખણ કરતા કોમળ. આ ધર્મની વાત ક્યાંક આવે તો તરત ટાઈટ થઈ જાય, નહીં એટલે નહીં. અને બાકી એનું હૃદય કેવું હોય? માખણ કરતા કોમળ હોય. પણ અધર્મનો લોપ થતો હોય ત્યાં એ પૂરેપૂરા કડક રહ્યા, નહીં એટલે નહીં. હા એટલે એ વાતું છે. અમારા ગુરુના જીવનમાં અમુક અમુક પ્રસંગ એવા આવેલા કે ધર્મનો લોપ થતો હોય બરાબર, તો ત્યાં એ અડીખમ ઉભા રહ્યા, નહીં એટલે નહીં. હા બધા એમ થાય શાસ્ત્રી તમે છો, વિદ્વાન છો, ભણેલા છો, આટલું આમ છો ચલવી જાઓ ને આમ બધું. હા તો એ અડીખમ. એના ઘણા પ્રસંગો છે, પણ ઘડિયાળ એમ કે છે કે તમે એ પ્રસંગો અત્યારે કહેતા નહીં. હા ઘડિયાળ ના પડે એટલે આપણે કયું કરવું પડે ઘડિયાળનું. હા નિર્વાણ પદમાં પહોંચાડે સંતજી, જે કોઈ દિલના દયાળુ અત્યંત જે દયાળુ તો ખરા પણ અત્યંત દયાળુ છે. જેને એક ઉર રહ્યા ભગવંત જે એક ભગવાન રાખ્યા છે, બીજું કાંઈ રાખ્યું નથી. સમજે ને? જેના ઉરમાં રહ્યા ભગવાન. એક જોગી સ્વામીનો એક નાનકડો પ્રસંગ કહી દઉં. બરાબર, જોગી સ્વામી આપણે કેમ કીધું હમણાં કે આ ડબ્બો શેનો છે? તો તમે કહો તેલનો ડબ્બો. પણ ડબ્બો પતરાનો છે, પણ તમને પતરું દેખાતું નથી. બરાબર, ડબ્બો તેલનો છે. એમ જોગી સ્વામી એટલે ભગવાનથી ભરપૂર. જે આખલું આપણે કીર્તનની જે વાત કરીને આખા કીર્તનની સંત સમરી એવા એ જોગી સ્વામી. બરાબર, હવે અવસ્થા થઈ ગઈ હતી મોટી, છતાં પાછા સ્વસ્થ હતા. અને હરિભક્તોનો આગ્રહ બહુ. એમાં ખાસ ગુરુકુલના વિદ્યાર્થીનો કે સ્વામીને અમારે અમેરિકા લાવવા છે. બરાબર, તો કોઈ રીતે સ્વામી માને નહીં, મારે અમેરિકા નથી. અરે મુંબઈ જવાનું હતું ત્યાર થતા આ હૈદરાબાદ જવું હતું. બરાબર, તો હૈદરાબાદમાં પ્લેનમાં બેઠા, અમદાવાદથી હૈદરાબાદના પ્લેનમાં. તે હૈદરાબાદના પ્લેન ઉતરે એવું શક્યતા નહોતી, એટલે પછી પ્લેન ગયું સીધો બોમ્બે અને ત્યાં ઉતરવું પડ્યું. પછી સ્વામી કે આપણે ક્યાં આવ્યા છે? કે એ કે સ્વામી આ ફલાણા હરિભગતનું ઘર છે. કે એ તો ક્યાં મુંબઈના છે ને, આપણે મુંબઈ અહીંયા શું કામ તમે આવ્યા? કે હૈદરાબાદ ગુરુકુળ જવાનું હતું ને. કે સ્વામી આમ થયું, પ્લેનમાં ત્યાં વાતાવરણ નહોતું, ઉતાવરણ બધું સમજાવ્યા. એટલે પછી સાહેબ માને હવે અમદાવાદ શું હૈદરાબાદ કે બોમ્બે ન જતા હોય એ કઈ અમેરિકા જાય ખરા? પણ માધવપ્રિય સ્વામીએ સમજાવ્યા, બધી વાત કરી કે સ્વામી આ બધા આપણા વિદ્યાર્થીઓ છે, એ નવા નવા મકાનો કર્યા હોય, આપણે ઠાકોરજીની પધરામણી થાય, આપણે પધરામણી થાય, હરિભક્તોને બધા વિદ્યાર્થીનો બહુ આગ્રહ છે. એટલે કોમળ થઈ ગયા હો, કઠોર હતા, પણ વિદ્યાર્થીને ભાવ દેખો તો સ્વામી હા પાડી અને પછી જવાનું થયું. પછી લાંબી મુસાફરી થાય એટલે કચ્છના હરિભક્તો સ્વામીના વિશે એ વિદ્યાર્થી બધા ઘણા, એટલે લંડન વાળાએ કીધું કે તમે વાયા લંડન કરો. એટલે વાયા લંડન કરી ત્યાં થોડી રોકાય પછી અમેરિકા ગયા. પણ લંડનમાં હેરો મંદિરમાં, હેરો વિસ્તાર કહેવાય, તો એ હેરો મંદિરમાં સભા બેઠી હતી. અને ત્યારે જોગી સાંઈ બોલ્યા, ભક્તો અમે કઈ ખાલી નથી હો, ખાલી અમે ભગવાનથી આખા ભર્યા છે. કે અમે કોણ બોલી શકે? કયો અમે ભગવાનથી આખા ભરેલા છીએ. કે સમજા ને, ખાલી નથી એવા ખાલી. કે બોલો આ અહીંયા કીધું ને કીર્તનમાં કે જેને એક ઉર રહ્યા ભગવાન, હા એક ભગવાન, બીજું કાંઈ નહોતું એની પાસે, એવા તેને કરી સદાય છે શુભ બુદ્ધિવંત. હા જેને એક ઉર રહ્યા ભગવંતજી, તેને કરી સદાય છે શુભ બુદ્ધિવંતજી. શુભ બુદ્ધિ વાળા સંત જે તે સૌના સુખદાયક. શુભ બુદ્ધિ વાળા સંત જે તે સૌના સુખદાયક. બોલો, વિદ્યાર્થીને અહીંયા ભણ્યા હોય અને સ્વામી પ્રત્યે એટલો પ્રેમ હોય, બરાબર, એટલે
આગ્રહ કરે, સારું હાલો, સૌના તેણે સૌના સુખદાયક, બધાને સુખ થાય તો આપણે જાય. આપણને કષ્ટ પડશે એ ભલે પડે, પણ હરિભક્તો વિદ્યાર્થીઓ સુખી થાય છે ને એ જોવે, પોતાને કષ્ટ પણ ન જોવે. બરાબર, ભલે પ્લેનમાં આમ આકાશમાં ઉડવું, પ્લેનમાં બેઠા કહેવાય સારું સારું, પણ એની સીટ કેવી હોય તો તમે જોઈ બેઠા હોય ખબર હોય, હાકડી સીટ હોય, અને એક ધારું અહીંથી 15 કલાક બેહવું એટલે બરાબર, મોઢામાં કઈ પાણી ટીપી મૂકવાનું હોય, 2 કલાક તો અહીંથી બેહો ત્યારે અગાઉ જવું પડે. પ્લેન ઉપરવાનો સમય 8 વાગ્યાનો છે તો 6 વાગે પૂગવું પડે, ઓછામાં ઓછા 2-3 કલાક વહેલું જવું પડે ઉતારે નીકળી. એટલે ત્યાં પછી ઉતરી ગયા પછી 1-1.5 કલાક પાછા અહીંયા રોકે. હા, 15 કલાકની મુસાફરી હોય. અમારે એક વખત 54 કલાક એમ આવ્યા હતા. અમેરિકામાં પ્લેનમાં બેઠા એટલે એ પ્લેન પાછું અમેરિકામાં બીજા શહેરમાં ગયો, ત્યાં ઉતાર્યા, ત્યાંથી પ્લેનમાં બેસતા વાર લાગી, બીજું આવે ત્યારે ત્યાંથી પાછા લંડન ઉતાર્યા. એ લંડન પાછી 2-3-4 કલાક ઉતા પ્લેનમાં એરપોર્ટમાં, બીજે કંઈ ઉતારામાં નહીં. અને પછી પ્લેનમાં બેઠા અને બોમ્બે ઉતરા, ત્યાંથી પાછા આવતા આવતા પાછો ત્યાં બધી પ્રોસેસ કરવી પડે. 54 કલાકે પૂગ્યા હતા. પાણીનું ટીપું લેવાનું નહીં મોઢામાં, આમ કે હા સામે અમેરિકામાં ત્યાં પ્રભુ ખબર પડે કે તું એમ. સ્વામીની તો અવસ્થા હોય બરાબર, એ મુંબઈથી નીકળ્યા અને લંડન ઉતર્યા, પછી ત્યાં નાવું ધોઈને બધું થાય પછી બરાબર. એટલે એ બધી વાત ત્યાંથી બે અમેરિકા કેટલી બધી તસ્તી લેવી પડે. આપણે જોવાનું તો વાંધો ન આવે, પણ સ્વામીની તો અવસ્થા હતી, પણ છતાં એક વિદ્યાર્થીઓ અને હરિભક્તોને સુખ મળે છે એટલે પોતાના કષ્ટ આમ જોયું નહીં અને બીજાને સુખ આપવા માટે સ્વામીએ પોતાની તસ્તી લીધી. હા, શુભ બુદ્ધિ વાળા સંત જે તે સૌના સુખદાયક છે, તેથી દુઃખ ન ઉપજે તેથી દુઃખ ન ઉપજે જે સુરતરુ સમ કહેવાય છે. કલ્પતરુ સમાનો, હા સુરતરુ કલ્પતરુ સમાન કહેવાય છે, સુખ આપવા માટે ભાવ છે. વિશેષ વાત બધી આપણે કાલની કથામાં લઈશું. અહીંયા સમય પૂરો થઈ ગયો છે. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મા